મિસ્ટર? મિસ્ટર નહીં, શ્યામ. પ્રેમના રસ્તે નીકળી પડવું જો ગુનો હોય ને તો હા, અમે ગુનો કર્યો છે. હૈયાનો ધબકાર તું છે, નિશ્વાસોનો સથવાર તું. ભાઈ છે તો ભાઈની ફરજ તો નિભાવવી પડશે ને. ખાલી વાતુથી સમજાઈ ગયું કે પછી આપણા વાળી ધડબડાટી બોલાવું? સમજાણું કે પછી? સમજાણું. આટલો શબ્દ તમારી સામે આવે ને કે કાઠિયાવાડથી કોઈક ભૂલ્યો પડ્યો છે મારી સામે, લાવે ને મિત્ર બનાવી લો. અને આવી જ રીતે કાઠિયાવાડી ટેલ્સ એક એવી સરસ મજાની પિક્ચર જેને આમ ગોતતા કેલેન્ડરમાં પાછળ જાઓ તો 2 વર્ષ પહેલા શરૂ થઈ હતી અને આજે આવતીકાલે આવીને એટલે કે 30 મેના રિલીઝ થવા જઈ રહી છે અને એની પૂરી સ્ટાર કાસ્ટ અત્યારે અવર રાજકોટમાં ઉપસ્થિત છે. હેલો ગાઈઝ, હાઉ આર યુ? લાઈક બધાના મોઢા જરાક જોવો તમે. આમ 2 વર્ષ પહેલા કે રૂડો રૂપાળ ટ્રેલર તમે જો જોયું હોય तो यू माइट हैव कंसिडर लाइक ये कौन है, ये कहाँ से आया, बाल थोड़े लंबे हैं, बाल थोड़े छोटे हैं, આવી ઘણી બધી વસ્તુઓ તમને જોવા મળી હશે. પણ યસ, આ બધી જ સ્ટારકાસ્ટ આજે આપણી સાથે છે. એટલા બધા એમ કહેવાય ને કે માટલું ભરીને પ્રશ્ન આવે ને, બધા એમ કે ઢગલો ભરીને, પણ મારી પાસે માટલું ભરીને પ્રશ્ન છે કે ભાઈ શું કામ 2 વર્ષ પછી રિલીઝ કરો છો તમે લોકો? અને રાજકોટના આર્ટિસ્ટ, રાજકોટના લોકેશન્સ, મ્યુઝિક આપવાવાળા અમરેલીના, એટલે બધી વસ્તુ મને કાઠિયાવાડમાંથી મળવાની છે. સો આઈ એમ સો એક્સાઇટેડ. ચાલુ કરીએ પ્રશ્ન પૂછવાનું, તમારી રજામંદી હોય તો અહીંયા આવીને આપણે ઊભા રહીએ. ડિરેક્ટર સાહેબ, કેમ 2 વર્ષ થયા? અઘરો સવાલ છે, જવાબ જોઈએ છે. એટલે આપણે ફિલ્મ ચાલુ કરી, શૂટ 2 વાર એડિટ થઈ છે. ઓકે. પહેલી વાર એડિટ થયું છે, બહુ મોટો ડ્રાફ્ટ હતો, 3-3.5 કલાકનો હતો, અને વચ્ચે ઘણું બધું શું કહેવાય ડિલીટ કર્યું આપણે એમાંથી. અને પછી જ્યારે એવું લાગ્યું કે હવે આપણે ગયા જાન્યુઆરી 2025માં અમે ત્યાં ઊભા હતા કે ફિલ્મનું શૂટ પત્યું છે. ઓકે. એટલે હવે કીધું કે પાછી એડિટ કરો, એટલે પાછું એડિટ કર્યું, ડીઆઈ કર્યું, મ્યુઝિક આપ્યું, નવું ગીત એડ કર્યું, અને અત્યારે હવે મેં મારી એડિટ થઈ છે. શું વાત છે! ફાઇનલી દેર આયે દુરુસ્ત આયે પર કુછ અચ્છા લેકે આયે. અને આવતીકાલે અમને બધાને આમ તો ઇન્વિટેશન મળ્યું છે. આ લોકોને ઇન્વિટેશન આપવાનો કંઈ ખાસ છે ઈરાદો તમારા લોકોનો? અમે તો કે ઓપન ટિકિટ? રાજકોટ ઇન્વિટેશન આપેલું જ છે કે ખૂબ પ્રેમ આપો અમને, અમારી ફિલ્મને. સૌ આવો, ફેમિલી સાથે, ફ્રેન્ડ સાથે, બધા જ આવો. આખા રાજકોટ, નોટ ઓન્લી રાજકોટ, આખા ગુજરાતને આમંત્રણ છે, સ્પેશિયલી સૌરાષ્ટ્રના લોકોને કે આવો, તમારી વચ્ચેની ફિલ્મ છે, તમારા માટેની ફિલ્મ છે, તો ખૂબ પ્રેમ આપો અમારી ફિલ્મને, વધાવો. તમારા વચ્ચેથી અમે નીકળ્યા છીએ, ઊભા થયા છીએ અને તમારી માટે આ ફિલ્મ બનાવી છે. તો વી વિશ કે તમે લોકો આવો, તમને ખૂબ ગમશે ફિલ્મ, અલગ અલગ વાર્તાઓ જોશો. તો વી આર ઇન્વાઇટિંગ એવરીવન, એવરીબડી. અને જે વચ્ચેની વાતો નીકળે છે ને, તો મને આમ થોડીક વાર આમ ભૂલાઈ જાય કે પહેલી વખત હું અપર રાજકોટના સ્ટુડિયોમાં ઓઆરજે કાજલા જે આટલા બધા લોકો સાથે એકસાથે વાતો કરવા બેઠી છે, તો હું નામ યાદ કરવાની ટ્રાય કરું છું. જો ભૂલી ના જાવ એટલું તમે ધ્યાન રાખજો. જો તમને ખબર હોય હું નામ લવે પહેલાં તો તમે કમેન્ટ કરજો. અભિષેક ડિરેક્ટર છે, વિરાજ નામ જે આમાં મિક્સઅપ કરું છું, આમને તો કોણ નથી ઓળખતું. અમારા જ સ્ટુડિયોમાં છે હેમાંગ, युक्ति एंड उत्सवी. यस, गॉट इट. ये दोस्त है हमारी देशा. અને એમ પણ ઘણી બધી વેબ સિરીઝ પણ કરી છે, મૂવી, અને ઘણા બધા ફોટોશૂટમાં પણ એમને જોયા છે. આ ગ્રુપનો સૌથી નટખટ છે મિશેલ, દોસ્ત પણ છે અને ઘણી બધી કંઈક નવું ક્રિએટિવ પણ લઈને આવતો હોય છે. અને દર્પણ, નહીં ભૂલી મેં નામ, દર્પણ છે. આમનું નામ બહુ જ બોલવામાં મને ગમે છે, ઝંખના, કે ખરેખર આજના પૂરા ઇન્ટરવ્યૂમાં કંઈક ઝંખના મળવાની છે બધાને. ઓકે, વિલ ટોક અબાઉટ ધ સ્ટોરી. જનરલી મેં ટ્રેલર જોયું છે, તો કોઈ પણ તમે મૂવી પકડો તો એની એક કંઈક સ્ટોરી એવી હોય કે લોકોને ક્યાંક ને ક્યાંક કનેક્ટ કરતી હોય. પણ અહીંયા તો પહેલાં જેમ થાય કે પ્રેમ આવ્યો છે સામે, કહાં પે નહીં હોતા હે પ્યાર, પણ પ્રેમ જેવો સામે આવે એટલે તરત જ એમ થાય કે ક્યાંથી આવ્યો છે. મૂવીની સૌથી મોટી વાત એ છે કે હૃદયને સ્પર્શ એવી કે ગામડામાંથી આવેલી છે અને બંને વસ્તુ ત્યાં જ પહોંચે છે. તો હું સૌથી પહેલાં દેશાને જ પૂછવા માંગીશ કે એ મિસ્ટર વાળી જો દેશા હે, હા, તો આ દેશા માટે આ મૂવીમાં શું ડિફરન્ટ છે? અગર સાચું કહું તો આ બહુ મારું કેરેક્ટર અને જે મૂવીમાં કેરેક્ટર છે મેરી, એ મને પર્સનલી બહુ કનેક્ટ થયું, કારણ કે હું આમ નોટ અ ગુજરાતી, રાઈટ? તો મને ઘણીવાર આમ ગુજરાતી વર્ડ્સ ને એ બધું અડેપ્ટ કરતા જનરલી મને વાર લાગી જ હતી.
તો મૂવીમાં આ લોકો એવી રીતે જ મને કાસ્ટ કરી કે સમવન હુ ઇઝ નોટ સો નોન વિથ કાઠિયાવાડ, નોટ સો નોન વિથ સૌરાષ્ટ્ર. So during the whole shooting, I learned many many Gujarati and Kathiawadi words. In fact, Mara and RJ Akash used to always tell me some new Gujarati word, and I was so blank. Heh, so? And હું સામને એમને ઇટાલિયનમાં કંઈક કહી દઉં કે તમે કયો મને આનું શું મીનિંગ થાય. એટલે પણ તમે ભલે આમ કાઠિયાવાડથી નોન નથી, પણ તમને એ તો ખબર છે હે શું. એ મારા અંદર કાઠિયાવાડથી આવી. અને tell them the story about ખંખોરિયું. ઓકે, તો ખંખોરિયુંનું એવું હતું, તો મારું લાઈક ડાયલોગમાં એમ જ હતું કે ધ પર્ટિક્યુલર કેરેક્ટર નેક્સ્ટ કેરેક્ટર છે મને કહે છે કે ચલો બધા ખંખોરિયું ખાઈ લ્યો. અને જ્યારે અમારું સીન પ્રેક્ટિસ થતું હતું ત્યારે મેં એમ જ કર્યું કે હે શું, એન્ડ દે ઇમ્પ્રોમ્પ્ટલી નાખી દીધું એ લોકોએ કે હવે મેરી આ જ બોલશે કે બટ ધેટ્સ વેરી નાઇસ. અને જેવી રીતે મેરી એટલે કે દેશાએ કહ્યું ખંખોરિયું, એવા તમને કેટલા કાઠિયાવાડી શબ્દો ખબર છે કે હવે લોકો ભૂલતા જાય છે, પણ કોકને ખબર હોવી જરૂરી છે, તો એ પણ કમેન્ટ કરજો. કમિંગ બેક ટુ કોનસા વાલા, હા એક ભાઈ એવો હોય જ છે કે ભાઈની બીક લાગે કે ભાઈ ના ભાઈ તને કાંઈ જ ખબર ન પડવી જોઈએ. એમાં સ્પેશિયલી મારો જે પ્રેમી છે એના વિશે તમને ખબર પડી જાય તો આમ દીવા ચડી. એટલે શું કહે છે વિરાજ આ ફિલ્મમાં? વિરાજ એકચ્યુઅલી આ ફિલ્મની અંદરમાં જે સમાજની એક સમજ છે, ક્યાંક જેમ કે મારી સામે છે કે મારા સિસ્ટર છે, બેન છે, અને આ પ્રેમમાં સાથે જોડાયેલા છે દર્પણભાઈ. સો ક્યાંક ને ક્યાંક એ લોકો લવ છે તો એ એક વસ્તુ સમાજમાં ગામડામાં હજી ક્યાંક ને ક્યાંક એ પ્રોબ્લેમેટિક વસ્તુ થઈ રહી છે. જી. તો વિરાજનું કેરેક્ટર આખું સમાજ સાથે કનેક્ટેડ છે, સમાજની વિચારધારા બધી જ વસ્તુ જે છે એ વિરાજ ટોટલી કેરેક્ટરિઝમ કરી રહ્યો છે. આવા ઘણી વખત કેરેક્ટર બીજા ઘણા બધા મૂવીમાં પણ મેં જોયા છે કે તમે ગામડાની વાત કરો કે સિટીની, ઘણી જગ્યાએ પણ આ ફેમિલીનો એક જ્યારે ઋતબાની વાત આવે ત્યારે લોકો આવું વિચારતા હોય છે. તો વિરાજ શું કહે છે કે અત્યારે સિચ્યુએશન કેટલી કનેક્ટેડ છે રિયલમાં સમાજ સાથે? રિયલમાં તો કોઈ કનેક્શન નથી, બહુ સિમ્પલ પર્સનાલિટીઝ છે. સો મારા માટે આ કેરેક્ટર હતું એ ટોટલી ચેલેન્જિંગ હતું કે અત્યાર સુધી જે પણ કરેલું એ રોમેન્ટિક અને હીરો ટાઈપ કરેલું છે. ભાઈ इसको થોડા ઝૂમ કરકે દિખાના. બિચારો બોલે છે કે પ્લીઝ મને આવું ન પૂછો, એક તો મારે આનાથી કાંઈ લેવા દેવા નથી. બટ ધ રિયલ ક્વેશ્ચન વોઝ કે તમે એમ કહ્યું કે વિરાજ આ સમાજને રિપ્રેઝેન્ટ કરે છે, કે સમાજ એકચ્યુઅલમાં આવું વિચારે છે કે જો તમે મારા ભાઈ બહેન છે કે કોઈ પણ એવું વ્યક્તિ છે મારી બેન છે એ પ્રેમ કરશે તો સમાજ એને અલાઉડ નહીં કરે કે તમે સાથે રહ્યો, તમે જોડાઈને રહ્યો, તમે લગ્ન કરો, કે સમાજમાં તમે શાંતિથી જીવો. એ આ સમાજ છે. તો આ સમાજ જે પહેલાં હતો અને હવે જે આ સમાજ છે એમાં તમને કોઈ તમારા નજરિયાથી કોઈ ચેન્જ લાગે છે કે હવે છૂટછાટ એ છે કે જા સિમરન જી લે આપની જિંદગી? એમાં કહેવાય ને કે કેરેક્ટરની અંદર પણ એક સસ્પેન્સ છે કે વિરાજ ટોટલી આખા ફિલ્મમાં એ નેગેટિવિટી ઉપર નથી જઈ રહ્યો. એક સમય પછી વિરાજે કન્વર્ટ થઈ રહ્યો છે અને પોઝિટિવિટી ઉપર આવે છે. તો એ સમાજનું જે ડિફરન્શિએટ અત્યારે સમજ જે ક્રિએટ છે એ પિક્ચરની અંદર પણ સમજ ક્રિએટ થઈ ચૂકી છે એટ ધ એન્ડ ઓફ ધ ફિલ્મ. ક્યાં વાત ધીસ હે. ઇઝ ધ ગ્રેટ. એટલે ભાઈનું તમે કદાચ ટ્રેલર જોયું તો વિરાજભાઈ એકદમ ખૂંખાર, આમ કાંઈ કેટલું બધું, પણ અત્યારે કેટલા પ્રેમાળ લાગે છે, માસૂમ લાગે છે. એટલે ડિરેક્ટરને કહેવાનું કે ભાઈ इसको कैरेक्टर में लाओ थोड़ा इंटरव्यू में दिखाओ वाला. લવ સ્ટોરીની વાત કરી, તમે લવ સ્ટોરીની વાત કરી, બટ એની સગાઈ હજી ગયા મહિના હવે ત્યાં પરમિશન લેવી પડે પેલા. અભી બધું બરાબર છે. વેલકમ બેક હિયર. કે દર્પણામાં શું રોલ ભજવે છે? મારું કેરેક્ટર પાર્થનું કેરેક્ટર છે. જેમ વિરાજભાઈ કીધું કે સમાજની દેખાડે છે કે આવી માનસિકતા પણ છે, રૂઢિચુસ્તતા, એવી રીતે પાર્થ છે. તો અત્યારે પણ ઘણા એવા છોકરાઓ છે કે જેને પ્રેમ થાય છે કોઈ છોકરી સાથે, તો છોકરીની કે છોકરાની ફેમિલી છે એ સૌથી મોટો ઇસ્યુ બનીને સામે આવે છે કે લગ્ન નથી કરાવી શકતા. તો જેમ તમે વાત કરી કે અત્યારે સમાજની પરિસ્થિતિ કેવી છે, તો અત્યારે પણ સમાજમાં ઘણા એવા લોકો છે કે જે આ વસ્તુની વિરુદ્ધ છે કે નહીં, કે પ્રેમ લગ્ન નહીં, અમે કહીએ ત્યાં જ તારે જવાનું છે. પણ જ્યારે એમને પેરેન્ટ્સને દેખાય છે કે એમના સન કે ડોટરનું બેનિફિટ્સ, ત્યારે એ લોકો પણ કન્વર્ટ થાય છે. તો મૂવીની અંદર પણ એ જ વસ્તુ દેખાડેલી છે. અને એઝ અ પાર્થનું કેરેક્ટર છે તો
પાર્થ વસ્તુ જે કેરેક્ટર એવું છે કે જેને નથી ભાગવું એમ, ઈ એવું નથી ઈચ્છતો કે તેના પેરેન્ટ્સ થી વિરુદ્ધ જઈને તે લગ્ન કરે. True. એટલે થ્રુ આઉટ ધ મૂવી એ જ દેખાડ્યું છે કે પાર્થ અને ધારા, જે મારી ઓપોઝિટમાં જે કેરેક્ટર છે, પાર્થ અને ધારા કેવી રીતે સમાજથી, એના ભાઈથી ભાગીને છેલ્લે સુધી એકબીજાનો સાથ નિભાવે છે અને છેલ્લે કેવી રીતે એક થાય છે. તો એના વિશે આખી સ્ટોરી છે પાર્થ અને ધારાની. जी ઝંખના क्या कहेंगे आप मूवी के बारे में? મારું કેરેક્ટર રૂડી ભાભીનું કેરેક્ટર છે અને બેસિકલી મારા કેરેક્ટર થ્રુ અને મારા જે ઓપોઝિટ જહાભાઈનું કેરેક્ટર છે એમની થ્રુ અમે કાઠિયાવાડનું જે હોસ્પિટાલિટી છે, જે વેલકમિંગ નેચર છે આપણો, જે લાગણીશીલ આપણો સ્વભાવ છે એ રિપ્રેઝેન્ટ કરવાની ટ્રાય કરીએ છીએ કે એક વખત તમે જોઈ તો જુઓ, અમારી સાથે રહીને તો જુઓ હાઉ વેલકમિંગ વી આર, હાઉ ગુડ હાર્ટેડ વી આર. સો ધેટ્સ ઓલ માય કેરેક્ટર. એટલે જ કે છે ને કાઠિયાવાડમાં કોક દી ભૂલો પડજે ભગવાન, તને સ્વર્ગ ભૂલાવું શામળા. અને બતાઈએ મેડમ શ્રી, આપે તમે જે રીતે આવ્યા છો, મને તો કે હમણાં કંઈક મસ્ત સ્ટોરી કરીને જાશે કે ભાઈ જલ્દી મુજે પૂછો બાકી સબ છોડો. શું કહે છે? એકચ્યુઅલી ના, બટ તમે મારું નામ તો ભૂલી ગયા છો એટલે ઉત્તરી. forgiven for that. હાજી, તો આપણો સવાલ. હા. હું સવાલ ભૂલી ગઈ. મેને સવાલ પૂછે ही નહીં. ઓકે, સો મારે તમને એવું પૂછવું છે કે જનરલી કેવું થાય કે ગુજરાતી ફિલ્મ માટે પૂછે, આપણે મૂવીને તો ઘણી બધી વાત કરી, પણ આ ફિલ્મમાં કાઠિયાવાડી લોકો છે બધા, લોકેશન કાઠિયાવાડી છે, ડિરેક્ટર, પ્રોડ્યુસર, એવરીથિંગ. તો આપણે જ્યારે આપણી જે કર્મભૂમિ અને જન્મભૂમિ જ્યારે બંને એક જ હોય ને, ત્યારે એમાંથી કંઈક નવું એક ફૂલ નીકળતું હોય ને, તો એ ફૂલની સુગંધ, એની સુવાસ, એના રંગો એ દૂર દૂર સુધી જાય. તો આ ફિલ્મ કેટલી દૂર સુધી જશે એવું તમને શું લાગે છે? ઇટ ઇઝ મેડ વિથ લોટ ઓફ લવ અને બહુ મહેનત કરી છે. અને ફિલ્મમાં જેટલી રોલર કોસ્ટર રાઇડ છે એટલી પર્સનલી પણ અમે ઘણી બધી રોલર કોસ્ટર રાઇડ લઈ લીધી છે ડ્યુરિંગ ધ શૂટ, ઓલ્સો આફ્ટર ધ શૂટ ઓફ ધ ફિલ્મ. કેમ કે ખાસો એવો સમય વીતી ગયો હતો અને થોડુંક એમ ડિસહાર્ટનિંગ થઈ જાય માણસ કે યાર ડેમ કેટલી મહેનત કરી છે, બટ સ્ટીલ યાર સ્ટીલ નોટ ગેટિંગ દેર વેર વી વોન્ટ ટુ. ટ્રુ. બટ કાઠિયાવાડી બધા લોકો છે અને મોર દેન દેટ ફિલ્મના શૂટ કરતાં વધારે કમ્ફર્ટ વધારે હતું. કેમ કે બધા માણસો, અમે લોકો એકબીજાને બહુ પહેલેથી ઓળખતા હતા. ઉપરથી ડિરેક્ટર જે છે એ આખું બધું બહુ સ્મૂથ કરી નાખ્યું છે એના લીધે. અને હા, વી વર ઓલ ફ્રેન્ડ્સ. સો એવું કે ક્યારે પણ એમ કહી શકાય કે વી વર નોટ સ્પીકિંગ વોટ વી વોન્ટ, બટ સામેવાળો વ્યક્તિ સમજી જાય કેમ કે એક ઓલું પરિચય હોય. જી, એકદમ મસ્ત. એટલે મને બી ઘણી વખત આવું થાય છે. સો હું કહેવા ઈચ્છીશ કે બહુ મહેનત કરી છે. Just go shower your love, guys. The film is amazing and yeah, you will like it for sure. ડેફિનેટલી. એટલે ઘણા લોકોને અત્યારે કેવું છે કે ભાઈ કોણ સા હીરો હે, કોણ સી હિરોઈન હે, એટલે એ વધારે તમે લોકો જોતા હોજો. બટ લેટ મી ટેલ યુ કે એક નાનામાં નાની એડવર્ટીઝમેન્ટ બનાવવા પાછળ પણ એટલી મહેનત લાગતી હોય છે. ત્યારે આ તો મૂવી છે, તો એની પાછળ જેટલી મહેનત છે ને, એ મહેનતને પ્રેમ કરવા માટે તો ચોક્કસથી તમે સ્ક્રીન પર અહીંયા આવા જઈ શકો કે ભાઈ દેખતે હે કોણ હે વહાં પે. અને અમને તો તમે ઓળખો છો હેમાંગને, અને ઘણા બધા લોકો સાથે વાતચીત કરતા હોય છે આમ તો કે ભાઈ તમે આ જણાવો ને આ જણાવો. દર વખતે હું બધાનો ઇન્ટરવ્યુ લેતો હોઉં છું. ઇટ ઇઝ ધ વેરી ફર્સ્ટ ટાઈમ વેન કાજલ ઇઝ ઇન્ટરવ્યુઇંગ મી. It's a proud moment. ઓહ યા, અચીવમેન્ટ હો ગયા. તો પણ આને જરૂર નથી, અમે લોકો એમને મેં આજ બાજતા હોઈએ છીએ સ્ટુડિયોમાં, પણ આજે મારા હાથમાં આવ્યો છે તો ये सही मौका है. ધોબી પછાડ. હેમાંગ, કાઠિયાવાડને બહુ નજીકથી જાણો છો, લોકોને જાણો છો, ઇન્ટરવ્યૂ કરો છો. તમારે શું એવું કહેવું છે કે કાઠિયાવાડી ટેલ્સ જે આ મૂવી છે એ લોકોને શું આપીને જશે? સો બેઝિકલી કાઠિયાવાડી ટેલ્સ મૂવીનો એક બેઝિક તમને હું આઈડિયા દઉં ને, તો ઇટ ઇઝ અબાઉટ અત્યારે કેવું કાઠિયાવાડી શબ્દ સાંભળીએ ને તો લોકોના મનમાં એવું આવે કે ભાઈ આ કંઈ દેશી કપડાં પહેરતા હશે, યા તો એવું દેશી એક્સેન્ટ હશે, આ જ તે બધી વસ્તુઓ મગજમાં આવતી હોય મોસ્ટલી. બટ એવું નથી. જે લોકો શહેરમાં રહે છે તો એને શું ગામડાથી પ્રેમ ના કરતા હોય એ લોકો? તો એ લોકોને પણ ગામડાથી પ્રેમ હોય. તો ઇટ ઇઝ અબાઉટ કે કાઠિયાવાડી ટેલ્સ એવું પ્રમોટ કરવા માંગે છે કે ઇટ ઇઝ અ થોટ, ઇટ ઇઝ કાઇન્ડ ઓફ પ્રેમ ફોર કાઠિયાવાડ, કે શહેરમાં રહેતા લોકો પણ ગામડાના લોકોને અથવા તો ગામડાને પ્રેમ કરી શકે અને એના માટે કંઈક કરી શકે. ટ્રુ. તો ત્યાંની જે મેન્ટાલિટી છે અને શહેરની મેન્ટાલિટી છે એ ક્યાંક ને ક્યાંક ભેગી કરવાની ટ્રાય કરી છે. સો ઇટ ઇઝ અબાઉટ
ધીસ કાઠિયાવાડી પ્રેમ કે ત્યાંના લોકો એકબીજાને પ્રેમ કેવી રીતે કરે છે, એ લોકોની મહેમાન નવાઝી કેવી છે, એકબીજા માટે કંઈક કરી છૂટવાની ભાવના કેવી છે, તો એ વસ્તુ આપણે ગમે ત્યારે રહીને પણ કરી શકીએ ને. 100%. સો ઇટ્સ અબાઉટ દેટ. ઇટ્સ અબાઉટ દેટ. પણ અહીંયા મારે એક વસ્તુ ક્લિયર કરવી છે કે તમે કોઈ પણ વ્યક્તિને મળશો ને પહેલી વખત સર, તો તમે એમ કહેશો કે તમારું મૂળ ગામ કયું છે. તમે કોઈ પણ વ્યક્તિને શું પૂછો તમારું મૂળ ગામ કયું છે, એટલે હું કહીશ કે મૂળ ક્યાંના. એટલે આજે તમારું મૂળ છે ને એ ક્યાંક ને ક્યાંક કનેક્ટેડ જ છે શહેર સાથે, અને શહેર ગામડા સાથે કનેક્ટેડ છે. આજે પણ લોકો પોતાના વીકેન્ડ વિલા ગામડામાં બનાવવાનું પસંદ કરે છે. હા, દૂર. એટલે પણ નો છૂટકે તમારે આવવું જ પડે શહેરમાં, કેમ કે તમારે ફાઇનાન્શિયલી ક્યાંક ને ક્યાંક તમારા પરિવારની નાની એવી ઇકોનોમી ક્યાંય વિખરાઈ ના જાય એના માટે. પણ બધી વસ્તુ તમારા માટે જ ક્યાંક ને ક્યાંક સર્કલમાં ચાલતી હોય છે. બટ આઈ લવ ધ આઈડિયા કે સૌથી વધારે તો હું એટલા માટે જ સ્પેશિયલી કહીશ કે મને વધારે ને વધારે બધા કલાકારો સાથે જોડાવવું, એને વધારે પ્રમોટ કરવા એટલા માટે ગમે, કેમ કે અમને ખબર છે કે નાનામાં નાની વાત કહેવી, લોકો સાથે રજૂઆત કરવી કેટલી અઘરી હોય છે. લોકોને આપણે કહીને એટલું આપણા ગુજરાતીમાં હું તો કહીને મરી ગઈ એના જેવું છે કે હું તો કહીને મરી ગઈ પણ આ સમજ્યા નહીં. There is one more surprise game I'm gonna play with them. Just give me a second. ओली गेम चेंज है. मुझे अचानक से थोड़ा आइडिया आया कि क्यों ना वही खेला जाए. तो अभी तुम रुको जरा, सब्र करो. Now that's the real Kajal. That's the real Kajal now. એવું ન કહેતી કાઠિયાવાડી શબ્દો Unexpected. તો એવું રમી ચૂક્યા. તોય પડી શબ્દ મને નથી ખબર. No. Wait. Okay. I'll give you the sentence. પણ એ તમારે આખું કાઠિયાવાડમાં જ બોલવાનું, આખું સેન્ટેન્સ. કોઈ ઇંગ્લિશ શબ્દ ના આવવો જોઈએ. ઓકે? Okay. No, why should I? અને be ઈ કટ predicted? તો મારી માટે સૌથી Take it as a challenge. Okay, chalo. દેશાથી સ્ટાર્ટ કરો. That is the content. So okay. દેશાથી start. Viral content. It's the content. ગુજરાતી સેન્ટેન્સ નથી બોલાતી. સેન્ટેન્સ. See? વાક્ય. ઓકે. સો અહીંયા કોઈ મારે આમાં પણ નથી જોવું, મારા ફોનમાં પણ. આપણે એમને જ રેન્ડમલી રમીએ, કેમ કે છે તો કાઠિયાવાડી જ, એટલે આપણે કોઈ ફોનમાં ઝાંખવાની જરૂર નથી. ઓકે, ધ ગેમ ઇઝ, તો રમત એવી છે કે આપણે કોઈ પણ વ્યક્તિ ભૂલથી પણ એક પણ શબ્દ બીજી ભાષામાં નહીં બોલીએ. બરાબર છે? ચોક્કસ છે. ચોક્કસ છે? ઠીક છે, બરાબર. શરૂઆત કરીએ છીએ આપણે આપણા ડિરેક્ટરને ગુજરાતીમાં શું કહેવાય? દિગ્દર્શક. ઓકે, પોઈન્ટ્સ ને શું કહે તમને? નંબર્સ, મુદ્દા. નહીં. માર્ક્સ. ગુણ. ઝંખના. ખૂબ આભારી છું આપની. ક્રમાંક તો નંબર થાય ના, ગુણ. બંને ગ્રુપ ના કહેવાય, જૂથને બંને જૂથને ગુણો આપવામાં આવશે. જેવી રીતે રમત રમશે એવી રીતે શરૂ કરીએ છીએ આપણે દિગ્દર્શક સાહેબ પાસેથી. દિગ્દર્શક સાહેબ, તમારે તમારી ટીમના તમારી જૂથના એક એવા કલાકારના વખાણ કરવાના છે 1 મિનિટ સુધી એક પણ અંગ્રેજી ભાષાનો શબ્દ બોલ્યા વગર. ઊંધું પૂછો. કોણ છે આમાંથી? વખાણ નહીં, સંભળાવવાનું છે. વખાણ, સાચા વખાણ. હા, એક તો નામ જ એટલું ચાલશે. પણ અત્યારે ચાલુ છે કેમેરા. તમને બધાને એક શબ્દ આપીશ અને એ શબ્દ વિશે તમારે 30 સેકન્ડ બોલવાનું છે. વિધાઉટ ના, એટલે તમારો પોઈન્ટ છે. બધાને અલગ અલગ છે. બધાને અલગ અલગ પ્રશ્નો છે. સ્ટાર્ટ. શરૂ કરે. ચલો સાહેબ. ઉપર આપણે વખાણ કરશું. અને એમાં બને એટલા કાઠિયાવાડી શબ્દોનો ઉપયોગ કરવો. મિશેલ ત્રિવેદી નું જે પાત્ર હતું આ ચલચિત્રમાં, બહુ વ્યવસ્થિત રીતે એને પાત્ર નિભાવ્યું છે જી. અને હું બહુ અનુભવી શકું છું એ પાત્રને, કારણ કે
મારું જ પાત્ર ઈ ચલચિત્રમાં જોશે લોકો એવું મને લાગે છે વાહ, કે હું નથી શું કહેવાય ત્યાં રજૂઆત કરી શક્યો પણ મારા બદલે અભિનય હું પડદા ઉપર નો આવી નહીં શક્યો આવી. એટલે મેં મિશેલને કીધું કે મારા બદલે તું જા અને મારી લાઈફ મારી જિંદગીમાં જે બધા ઘટનાઓ થઈ હતી એને થોડુંક આમ કાલ્પનિક રૂપાંતર કરીને આપણે પ્રસ્તુત કર્યું. વાહ 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 વાહ. ખાલી એક શબ્દ, ખાલી એક જ શબ્દ એક બાકી. શબ્દ એક શબ્દ એ તો વિરાજ બોલ્યો તો ખરો. વિરાજ મને ને દેશ પ્રેમ શું છે? શું બીજું? હા, you- પ્રેમ શું છે? ઈ તો વિલન છે. એટલે તો એને પૂછ્યું છે વિલન નહીં, ખલનાયક ખલનાયક. ખલનાયક પણ પ્રેમ બતા દે. હિન્દી ચલો શબ્દ ચલો પ્રેમ વિશે ઘણી બધી વસ્તુ થઈ શકે પણ એમાં 4 વાક્ય કહીશ. લખીશ હું તારા વિશે, અગર જો તું સાથ આપે તો હું લખીશ તારા વિશે. નહીં લખું તારી આંખો વિશે જેમાં ડૂબવાનું મન થાય છે. વાહ 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 વાહ. નહીં લખું તારા ઝુલ્ફો વિશે જેમાં લહેરવાનું મન થાય છે. હા 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 વાળ હા બોલો ને. લખીશ હું તારા વિશે, અગર જો તું સાથ આપે તો હું લખીશ તારા વિશે. વાહ વાહ. આને આપણે કહીશું બહુ પ્રેમથી છટક બારી. હિન્દી અને ઉર્દુ બંને ભાષાનો ઉપયોગ કરેલો છે. જી હેમાંગ, તો હિન્દી ગીત ગાઈ લેતો એકાદ. અવર રાજકોટ શું છે? આહા આહા. આહા. હવે રાજકોટ હવે રાજકોટ હિન્દી છે. પણ આપણે હા. નામ 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 ચાલેગા. મારા માટે તો આ એક જ વાક્ય છે. હવે રાજકોટ મારા માટે અત્યારે બધું જ છે. આહા. Oh, wow. ક્યાં વાત. Great. આ છટકબારી. આને પણ કહેવાય આ પ્રેમથી છટકબારી. છટકબારી. લાઈક આ એક જ વાક્ય પૂરતું છે. પૂરતું છે. પૂરતું છે. યસ. જી કદાચ છોકરીઓ ખરીદી કરવા જાય બજારમાં તો એ શું વાતો કરશે? ઘણી બધી વાતો કરશે જેમ કે જેમ કે કપડાં જે છે આપણા જે પોશાક જે છે એના લુગડા. લુગડા. વસ્ત્રો What is this? કે what is this? ખનખનિયા. પૈસા. ખનખનિયા. ખદખદિયા. એ કેટલા છે રૂપિયા. રૂપિયા, એનું પૈસા. કાપડ કેવું છે, ક્યાંથી લેવા છે, મદદ કરો મારી છોકરી. આજુબાજુ વાળાની થઈ ગઈ, થઈ ગઈ. નથી થઈ? ઓકે 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 કમિંગ બેક ટુ દેશા. આમાં મજા આવશે. કાઠિયાવાડી ટેલ્સ જે શબ્દ છે એ શબ્દમાં જ એક શબ્દ અંગ્રેજી ભાષાનો છે પણ મારે તમને એવું કહેવું છે કે આ કાઠિયાવાડ અને રાજકોટને તમે જોડશો તો કાઠિયાવાડ અને રાજકોટની કઈ કઈ જગ્યાઓ તમને ગમે છે? સોમનાથ ગમે છે, દ્વારકા ગમે છે, મોડ પર મોડ પર ઓછું એમ નહીં, મોડ પર શું કામ ગમે છે એ પૂછો. હું આઈ વોઝ અબાઉટ ટુ આસ્ક ઇટ. મોડ પર એ સ્થાન છે જ્યાં અમે બધાએ આ ચલચિત્રનું નિર્માણ શૂટિંગ કર્યું છે. નિર્માણ કર્યું છે. એટલે એ સ્થળ એ જગ્યા. જગ્યા જગ્યા એ જગ્યા. હવે શુદ્ધ ગુજરાતી નહીં, કાઠિયાવાડી. ઓકે એ જગ્યા અમને ગમે છે. એટલે એ જગ્યા એ માટે ગમે છે. અને કાઠિયાવાડી ટેલ્સમાં અમુક અમુક કાઠિયાવાડી જે વાક્યો બોલાયા છે ડાયલોગ્સમાં એ તમે જરાક જણાવો. એક જ ડાયલોગ છે, હાલાલ હાલતી નો થા, બાવળીનું ધાવણ યાદ આવી જશે. વેરી નાઇસ. પણ છોકરી બહુ સારું બોલે છે. મિશેલ ત્રિવેદી. હાજી. હાજી. પણ મને એવું લાગે છે કે મિશેલ ઓલરેડી એકદમ આમ તૈયાર બેઠો છે કે મને કોક પૂછો અને હું તરત જ એના જવાબ આપી દઉં કડકડાટ પેલા બોલે એવી રીતે. પૂછો પૂછો. મિશેલને પૂછીશ કે આપણા રાજકોટના લોકોને જમવામાં જેટલી પણ વસ્તુઓ ભાવે છે એમાંથી એક તમે પકડો ભજીયા. ભજીયા. આ ભજીયાને તમારે આ તો મારો ડાયલોગ છે આનો આખો જમવા વાળો. બોલો, બોલો. એવું છે તો આ ભજીયાને તમારે આ લોકોને જમાડવા છે તો તમે કઈ રીતે આગ્રહ કરશો? પહેલા તો ભજીયા ખાવા માટે વરસાદ માવઠું આવવું બહુ જરૂરી છે. આપણે ભાઈ વરસાદ હોય માવઠા ના કે માવઠું Nice. He's still in the character. માવઠું પડવું બહુ જરૂરી છે. માવઠું આવે ને જો ભજીયા ગરમ ગરમ બનતા હોય, એમાં સ્પેશિયલી જો રાજકોટમાં રહેવા વાળા માણસો, ખાસ કરીને જો રાજકોટમાં તમે રહેતા હો અને
મારે નામ નથી લેવું પણ રાજકોટ નિવાસીઓને ખબર જ હશે કે આગ્રહ ભજીયા કરવાનો છે, આપણે- આગ્રહ કરવા તમને આગ્રહ. બધાને ખબર જ હશે આપણે ભજીયા ક્યાં સારા સારા મળે છે. એમાં આખા મરચાના ભજીયા હોય. આહાહા. મરચાનું મરચું આખું લેવાનું હોય ને આમ ચીરી એમાં ગાંઠિયાનો લોટ ભરી ચણાના લોટમાં ડુબોળીને જો તેલમાં નાખો. ચણાનો લોટ હોય, ગાંઠિયાનો મસાલો અંદર મરચામાં ભરેલી રહેશે. ચવાણું અંદર. ઘરની કેમ સમજાવતો હોય? આ તો ઓલું આખું ASMR કરે છે. એ આ ઘરની ASMR. હા. એની સાથે તમારી યારે આમલીની ચટણી હોય. આહાહા. બરાબર, એટલે મરચાના ભજીયા, કાંદાના ભજીયા, બટેટાની પતરી, મેથીના ગોટા, વાટીદાર ફુલવડી, વાટી દાળના ભજીયા. અને આમ મને તો અત્યારે મોટા આગ્રહ કેમ કરશો? આગ્રહ. એટલે જ આપણે કહીએ કે અને આ લોકો ફૂલ જમીને બેઠા છે. હવે લોકો એક પણ ભજીયું ખાવાના જ નથી, પણ તોય તારે આગ્રહ કરવાનો છે. ભજીયાની પ્લેટ હાથમાં હોય ને કોણ મતલબ અહીંયા સામે રાખો ભજીયાની પ્લેટ ને કોઈ ના પડે એવું હોય. ના લોકો આ જોઈ લે. હા હાલે એમ જ નથી હવે. ગરમ ગરમ ભજીયા સાહેબ. નથી ખાવા ભજીયા કોઈ નથી અરે ખાવા મરચાના, ફુલવડી, મેથીના ગોટા, બટેટાની પતરી, હવે જમી બટેટા લીધા વડા. એમ નહીં, આવા જમી લીધા પછી હું આગ્રહ કરવા આવ્યા? પેલા કરવો હતો ને તો ખોટી જાય તારા જેને વખાણ કર્યા એને આગ્રહ કર. એમને ખોટી શું જાય મારું દિલ પીગળી જાય ને માની જાય. ડિરેક્ટર સાહેબ ગરમા ગરમ ભજીયા છે, તમને મરચાના ભાવે તો મરચાના, ફુલવડી ભાવે તો ડિરેક્ટર ફુલવડી, નહીં, મેથીના ગોટા. દિગ્દર્શ. નથી ખાવા. આગળ વધો આવા ભજીયા સાહેબ મળશે ને. દેશા મને ખબર હતી કોક તો આવું કરશે જ એમ. દર્પણ, તમારા સુધી કાઠિયાવાડી શબ્દોમાં આપણે પૂરા કરીએ છીએ, પણ તમારે તમારા મૂવીના જ્યારે શૂટિંગ ટાઈમ હશે ત્યારે કોઈ એવી ફની મોમેન્ટ્સ થઈ હોય એ તમારે કહેવાની છે. મોડ પર વાળું. ફની મુમેન્ટ્સ તો ઘણી બધી છે, પણ એક જે ફની મુમેન્ટ થઈ હતી કે છકડા વાળી કોનો પગ? મારી માટે દુઃખદ ઘટના. આ બધા બહુ હાસ્યપાત્ર બહુ બધા હસ્યા છે, પણ મને એવું હતું કે આજે મારો ઇન્સ્યોરન્સ બાકી જ જશે. મતલબ લિટરલી એવી સિચ્યુએશન હતી. તમને સૌથી વધારે કાઠિયાવાડી રિલ્સનું કયું કેરેક્ટર વધારે ગમે છે? મને સૌથી વધારે મારું કેરેક્ટર ગમે છે. એમાં હું કારણ કહું કે પર્સનલી મને હંમેશા એવું લાગ્યું છે કે જે હંમેશા ગુજરાત અને કાઠિયાવાડની જે નોન ડિબેટેબલ આખી જે રાઇવલરી ચાલતી હોય છે, એમાં હું બેઝિકલી ગુજરાતમાં રહીને ભણી છું, ગાંધીનગરમાં ભણી છું, તો એ મેં બહુ ફેસ કર્યું છે, બહુ નજીકથી ફેસ કર્યું છે. લાઈક તમારી લેંગ્વેજ ઉપરથી તમને કહી દે કે તમે અહીંયાના નથી. They made you feel that. They don't say it, but they made you feel. So basically through my character or through this film, what I'm trying to say is કે તમે જે નજરે જોવો છો ને, that's not we are. અને કદાચ ગામડામાં જઈને જે અમે લાઈફ જોઈને, still they are so proud of whatever they are doing and they are living on their own ultimately. Like આપણે હજી શહેરમાં રહીને લોન લેતા હોઈએ, ક્યાંક ને ક્યાંક આપણે ડેપ્ટમાં હોઈએ, પણ ગામડામાં કેવી રીતે લોકો એકબીજાની હેલ્પ કરે છે, કેવી રીતે લોકો સર્વાઈવ કરે છે, અને એ લોકોને કોઈ વસ્તુની ક્યારેય કમી તો ક્યાંય છે જ નહીં. So did you leave that moment like in a movie માં? કેમ કે મારું કેરેક્ટર ગામડાની સ્ત્રીનું હતું, તો they were ready to give their own gold jewelry to the person whom they are seeing for the first time. Like for us it's a big responsibility કે આપણા ઘરે કોક આવ્યું હોય, ચલો આપણે એને શૂટિંગની બધી પરમિશન આપી દઈએ, પણ એને આપણા ઘરના દેવા, સાચા સોનાના દેવા, આપણા કપડાં પહેરવા દેવા, for us it's a big thing. બટ એ લોકો માટે બહુ નોર્મલ હતું. હા કે તમે લઈ જાઓ, તમે તમારે પાછા આપી દેજો. હવે આપણા માટે કેવી જવાબદારી, ક્યારે કંઈક થઈ જાય તો ક્યાં જવું? શું વાત છે. જ્યારે લોકો એમ કે મેં તેરે કો 5 રૂપિયા ના દઉં, ત્યાં આવી રીતે તમને આવો આવકાર મળે. આપણે સોનું સાચવી મૂકી દઈએ. અરે આપણા રમકડાય આપણે સંતાડીને મૂકી દઈએ. ટ્રુ. અને આટલી જ મજા તમને આ મૂવીમાં આવશે જેટલી અમે ત્યારે ટોક કરીને કરી છે, વાતો કરીને કરી છે. આટલી દિલ ખોલીને વાતો જ્યારે થતી હોય અહીંયા, તો વિચારો કે કાલે સ્ક્રીન પર શું થશે એમ. સો વધારે કાંઈ જ તમને નથી કહેવું, પણ આવતીકાલે પ્લીઝ 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 એકબીજાનો હાથ પકડીને ચાલીએ અને બહુ આગળ વધીએ. લેટ્સ ગ્રો ટુગેધર. કાઠિયાવાડી રિલ્સ માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. અને જતા જતા ફરી એક વખત કહેશું,